વસ્તુ પહોંચે એ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ તમામનો સરવાળો એટલે માર્કેટિંગ. આ એનો અર્થ પહેલો મુદ્દો. બીજો આપણે એક ઉદ્દેશ. તો વેચાણનો ઉદ્દેશ નફો પ્રાપ્ત કરવાનો છે, મેક્સિમમ પ્રોફિટ, નફો પ્રાપ્ત કરવાનો છે. જ્યારે માર્કેટિંગનો ઉદ્દેશ ગ્રાહકને સંતોષ આપીને નફો પ્રાપ્ત કરવાનો છે. માર્કેટિંગમાં ગ્રાહકને સંતોષ આપીને નફો પ્રાપ્ત કરવાનો છે. ત્રીજો મુદ્દો જોઈએ તો કાર્યક્ષેત્ર. વેચાણનું કાર્યક્ષેત્ર એ મર્યાદિત છે, એટલે કે વેચાણ એ માર્કેટિંગનો એક ભાગ છે. સેલિંગ ઇઝ વન પાર્ટ ઓફ માર્કેટિંગ, એક ભાગ બને છે. જ્યારે માર્કેટિંગ એક વિશાળ પદ છે, એમાં વેચાણનો સમાવેશ થઈ જાય છે. એટલે કે કાર્યક્ષેત્રની રીતે વેચાણ એ મર્યાદિત છે અને માર્કેટિંગ એ વિશાળ શબ્દ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તફાવતમાં, તો પક્ષકારો. વેચાણમાં બે પક્ષકારો હોય, એક વેચનાર છે, બીજો ખરીદનાર છે. બે પક્ષકારો એમાં તમને જોવા મળે. જ્યારે માર્કેટિંગમાં વેચાણને સહાયક સેવાઓ પૂરી પાડતા અનેક પક્ષકારો તમને જોવા મળે. અનેક પક્ષકારોનો માર્કેટિંગમાં સમાવેશ થઈ જાય છે. આ એક મહત્ત્વની બાબત છે. ત્યાર પછી પાંચમો તફાવતનો મુદ્દો જોઈએ તો કાર્યશીલ મૂડી. વેચાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, કારણ કે એનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. જે ચીજ વસ્તુ છે એને સ્ટોરેજ કરો, વેચાણ કરી દીધો, તમને કેશ મળી દીધી, અથવા ઉધાર વેચાણ કર્યું છે તો જ્યારે તમને મળશે ત્યારે મહત્ત્વની બાબત પૂરી છે. એટલે કે ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જ્યારે માર્કેટિંગમાં કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. વધુને વધુ કાર્યશીલ મૂડીની માર્કેટિંગમાં જરૂરિયાત કે આવશ્યકતા રહેલી તમને જોવા મળે. ત્યાર પછી આપણે જોઈએ કે મધ્યસ્થીઓની રીતે. વેચાણમાં ફક્ત વિતરણની કામગીરી માટે મધ્યસ્થીઓની જરૂર પડે. દાખલા કે વિતરણ માટે એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી એટલાની જરૂર પડે છે. જ્યારે માર્કેટિંગમાં માલનું એકત્રીકરણ, વર્ગીકરણ, બ્રાન્ડિંગ, પેકેજિંગ, વીમો, વેચાણ પછીની સેવાઓ, અનેકવિધ કાર્યો કરવા પડે છે અને અનેકવિધ મધ્યસ્થીઓની તમારે જરૂર પડે છે. એટલે વધુમાં વધુ મધ્યસ્થીઓની તમારે માર્કેટિંગમાં જરૂરિયાત કે આવશ્યકતા છે. ત્યાર પછી સાતમો મુદ્દો જોઈએ તો પ્રવૃત્તિ. વેચાણમાં આપણે જોઈએ તો તેમાં પેદાશનું વસ્તુમાં રોકડમાં રૂપાંતર કરવું એ એની મુખ્ય પ્રવૃત્તિ છે. જ્યારે માર્કેટિંગમાં માંગ પૂર્વાનુમાન, બજાર સંશોધન, વસ્તુનું આયોજન વગેરે પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આઠમો મુદ્દો જોઈએ તો નિષ્ણાતોની મદદ. આ એક મહત્ત્વની બાબત છે. વેચાણમાં તમારે નિષ્ણાતોની મદદની ક્યાં ક્યાં જરૂર પડે? એક જાહેરાતમાં. જાહેરાત, સેલ્સમેન, વિવિધ સ્કીમો તમારે મૂકવી હોય તો કેવી સ્કીમ મૂકવી તો વધારે વેચાણ સારું થાય, એટલી બાબતોમાં તમારે એક્સપર્ટ્સ એડવાઇસની જરૂર પડે. નિષ્ણાત વ્યક્તિઓની સલાહ લેવાની તમારે જરૂર પડે છે. જ્યારે માર્કેટિંગમાં તમે કાચો માલ સામાન ખરીદો તો એની ગુણવત્તા, વર્ગીકરણ, પેકિંગ, સંગ્રહ, જાહેરાત, પેદાશનો કલર, રૂપ, રંગ, આકાર, વજન, તમામ લેવલે તમારે એક્સપર્ટોની તમારે એડવાઇસ લેવી પડે છે. આ એક મહત્ત્વની બાબત છે. એક્સપર્ટ એડવાઇસની તમારે વધુને વધુ માર્કેટિંગમાં જરૂર પડે છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે. ત્યાર પછી છે સમયગાળો. નવમો મુદ્દો. સમયગાળામાં આપણે જોઈએ તો વેચાણ એ ટૂંકા ગાળાની ધ્યેયલક્ષી રૂટીન પ્રવૃત્તિ છે. જ્યારે માર્કેટિંગ એ લાંબા ગાળાના ધ્યેય સાથેની વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. વેચાણ એ રોજબરોજની રૂટીન પ્રવૃત્તિ બને છે અને માર્કેટિંગ એ લાંબા ગાળાની વિશિષ્ટ પ્રવૃત્તિ છે. એમાં વ્યૂહાત્મક માર્કેટિંગની બાબત પણ આવે છે. વ્યૂહાત્મક પ્રવૃત્તિ છે, સ્ટ્રેટેજિક એક્ટિવિટી રિક્વાયર્ડ બાય માર્કેટિંગ. વ્યૂહાત્મક રીતે પણ તમારે અહીંયા વિચારવું પડે છે. ત્યાર પછી જોઈએ 10મો મુદ્દો તો ઉદ્ભવ બિંદુ. માર્કેટિંગ વેચાણનું ઉદ્ભવ બિંદુ જોઈએ તો વેચાણનું ઉદ્ભવ બિંદુ એ ઉત્પાદન છે. ઉત્પાદન થયા પછી એનું વેચાણ કેમ કરવું એની કામગીરીનો અહીંયા વિચાર કરવામાં આવે છે. માર્કેટિંગમાં ગ્રાહકની શી જરૂરિયાત છે, એ એમના પસંદગીના કેન્દ્રો શું છે, એમના પસંદગીના ક્રાઇટેરિયા શું છે, માપદંડો શું છે, એ બધા જાણવાના અને એના આધારે વસ્તુ બનાવીને બજારમાં મૂકવી,
ગ્રાહકને સંતોષ થાય એ બાબતનો અહીંયા વિચાર કરવામાં આવે છે. એટલે કે એનું ઉદ્ભવ બિંદુ માર્કેટિંગનું અલગ છે અને વેચાણનું અલગ છે. હજુ એક આગળનો મુદ્દો જોઈએ તો કાયદાની રીતે જોઈએ તો વેચાણ પ્રવૃત્તિને કરારનો કાયદો અને માલના વેચાણનો કાયદો લાગુ પડે છે. જ્યારે માર્કેટિંગમાં કરાર, વેચાણ, વર્ગીકરણ, પેકિંગ, ટ્રેડમાર્ક, પેટન્ટ વગેરે અનેકવિધ કાયદાઓ તમને માર્કેટિંગમાં લાગુ પડે. રાષ્ટ્રીય ઉપયોગિતાની રીતે તમે વેચાણનો માર્કેટિંગ વચ્ચેનો તફાવત તમે જુઓ તો વેચાણ દ્વારા ઉદ્યોગોનો વિકાસ થાય છે અને તે દ્વારા રાષ્ટ્રનો વિકાસ થાય છે. માર્કેટિંગની રીતે જુઓ તો માર્કેટિંગ દ્વારા સમાજના લોકોના જીવન ધોરણને ઊંચે લઈ જવાની વાત આવે છે ને સમાજના જીવન ધોરણને ઊંચે લઈ જઈને રાષ્ટ્રનો વિકાસ કરવાની વાતનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ રીતે માર્કેટિંગ અને વેચાણ વચ્ચે મહત્ત્વનો તફાવત આપણે અહીંયા જોઈ શક્યા. અને આ તમામ મુદ્દાઓ જે તફાવતના આપણે જોયા એ બધા જ અહીંયા મહત્ત્વના છે અને એ રીતે તફાવત વેચાણ અને માર્કેટિંગ વચ્ચેનો આપણે અહીંયા જોઈ શકાય. તો આ આપણે તફાવત જોયો કે વેચાણ અને માર્કેટિંગ વચ્ચેનો તફાવત. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કે માર્કેટિંગના કાર્યો કયા છે. ફંક્શન્સ ઓફ માર્કેટિંગ. માર્કેટિંગના કાર્યો કયા? માર્કેટિંગમાં અનેકવિધ કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. જુદા જુદા લેખકોએ જુદા જુદા કાર્યોની યાદી આપી છે. સ્કોપ, ફંક્શન જુદા જુદા લેખકોએ પોતપોતાની રીતે એનું મુદ્દાઓ આપ્યા છે. પણ સર્વસ્વીકૃત જે મુદ્દાઓ છે એની આપણે અહીંયા અત્યારે ચર્ચા કરીશું. તો એવા જે મુદ્દાઓ છે એમાં સૌથી પહેલું માર્કેટિંગના કાર્યમાં બાબત આવે છે કે બજાર સંશોધન, માર્કેટ રિસર્ચ. આ એક મહત્ત્વની બાબત છે મિત્રો. બજાર સંશોધન. જ્યારે કોઈ વેપારી કે ઉત્પાદક બજારમાં જાય છે એ પહેલાં માર્કેટિંગમાં બજાર સંશોધન કરવામાં આવે છે કે આપણા કઈ પેદાશ બજારમાં મૂકવી છે, ગ્રાહકોની શું જરૂરિયાત છે, આપણા ગ્રાહકો ક્યાં છે, એમની ખરીદ શક્તિ કેટલી છે, એમની ટેવો કેવી છે, એમની કઈ ફેશનનો સ્વીકાર કરે છે, કોનો અસ્વીકાર કરે છે, કઈ રૂઢિમાં જીવે છે. આવી વિવિધ બાબતોની માહિતી એકત્ર કરવામાં આવે છે. માર્કેટ સંશોધન જેને કહેવામાં આવે છે. પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે. ક્યારેક ઓબ્ઝર્વેશનથી માહિતી મેળવવામાં આવે છે. તમે જો માર્કેટ સંશોધનમાં મેકકિન્સી નામની કંપની છે, આવા અનેકવિધ માર્કેટ રિસર્ચો કરે છે મોટા પાયા પર અને એના આધારે બજારમાં ચીજ વસ્તુઓ મૂકે છે. અનેક સામાજિક સંસ્થાઓ છે, વેપારી સંસ્થાઓ છે જે આવા અનેકવિધ સંશોધનો કરે છે ને વસ્તુઓને બજારમાં મૂકે. ત્યાર પછી એ સંશોધનોને આધારે કંપનીઓ જે તે વસ્તુને બજારમાં મૂકે છે. માર્કેટ સંશોધન. સંશોધનમાં આપણે મહત્ત્વની મુદ્દાઓ અનેકવિધ રિસર્ચના મુદ્દાઓ અહીંયા સમાવેશ કરવામાં આવે છે કે ગ્રાહકને શું જોઈએ છે. આ મહત્ત્વની બાબત. સંશોધન કરો, એના આધારે વસ્તુ બજારમાં મૂકો. તમે જુઓ પહેલાં ઘડિયાળને ચાવી ભરવાની ઘડિયાળો હતી, ત્યાર પછી પાવરવાળી ઘડિયાળો આવી, અત્યારે ઓટોમેટિક એની મેં તે ચાવી ભરાય. સંશોધનમાંથી ક્રમશઃ આ કામગીરી અહીંયા મહત્ત્વની બની છે. સંશોધન આવશ્યક છે. આ પહેલું કાર્ય છે માર્કેટિંગનું, બજાર સંશોધન. બજારને શોધવું મહત્ત્વની બાબત છે. ત્યાર પછી જે બીજા નંબરનું કાર્ય તો માલ અથવા તો પેદાશનું એકત્રીકરણ, એસેમ્બલિંગ કહેવામાં આવે છે. માર્કેટિંગનું એક મહત્ત્વનું કાર્ય છે. અમુક મોસમી પેદાશો હોય, અમુક મોસમમાં જ અમુક વસ્તુઓ મળે. મોસમી પેદાશો, પુરવઠો અનિયમિત રહેતો હોય, નાના પાયા પર ઉત્પાદન થતું હોય, તો આવી બાબતોમાં માલનું એકત્રીકરણ મહત્ત્વનું બને છે કે આવી વિવિધ ચીજ વસ્તુઓનો પુરવઠો આપણે એકત્ર કરવો, એનું સ્ટોરેજ કરવું, જેથી નિયમિત રીતે તમને મળી રહે તમારી જ્યારે જરૂરિયાત છે ત્યારે. અત્યારે તમે જો કોલ્ડ સ્ટોરેજ ફૂડ પ્રોડક્ટમાં મહત્ત્વના બન્યા છે. ખાવાની ચીજ વસ્તુઓમાં કોલ્ડ સ્ટોરેજમાં વસ્તુઓ રાખવામાં આવે છે. ઓફ સિઝનમાં પણ, સિઝન ના હોય એવા સંજોગોમાં તમારે કેરીનો રસ ખાવો હોય તો પણ તમને મળી રહેશે.
એકત્રીકરણ, આ એક મહત્ત્વની બાબત છે. ત્રીજો મુદ્દો જોઈએ તો માલના સ્વરૂપ અંગેની પ્રક્રિયા, પ્રોસેસિંગની બાબત આવે છે. માલના સ્વરૂપ અંગેની પ્રક્રિયા એટલે કે ચીજ વસ્તુની જે કાચો માલ છે, માલ સામાન છે, એમાં એક પ્રક્રિયા કરવી અને પ્રક્રિયા કરીને ગ્રાહકને ચીજ વસ્તુ વાપરવા યોગ્ય, ઉપયોગ કરવા યોગ્ય બનાવવી, એ પણ બાબત અહીંયા આવે છે. પ્રક્રિયા કરવી, દાખલા કે ડાંગરમાંથી ચોખા બનાવવા, લાકડામાંથી ફર્નિચર બનાવવું, પ્રોસેસ કરવામાં આવે છે. કપાસમાંથી રૂમાંથી કાપડ, પ્રોસેસ, પ્રક્રિયા થાય છે. આ એક મહત્ત્વની બાબત છે કે પ્રક્રિયા કરવી, પ્રોસેસિંગ. ત્યાર પછી ચોથા નંબરનો આપણે મુદ્દો જોઈએ તો માલ અથવા તો પેદાશનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલ અથવા તો પેદાશનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ એ પણ એક અહીંયા મહત્ત્વની બાબત છે કે એનું પ્રમાણીકરણ કરવું, વર્ગીકરણ કરવું. વર્ગીકરણ પણ અહીંયા કરવામાં આવે છે, ગ્રેડ આપવામાં આવે છે, ABC પ્રમાણીકરણ, સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે, ISO 9001, એગમાર્ક, આ બધા પ્રમાણીકરણ છે. વસ્તુને સિક્કો પ્રમાણિત કરવામાં આવે છે કે આ વસ્તુ આ સ્ટાન્ડર્ડની છે. ત્યાર પછી આપણે જોઈએ તો પેદાશ પર નિશાની કરવી. પેદાશ પર નિશાની કરવી, બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ એક મહત્ત્વની બાબત છે જે તમારી વસ્તુને અલગ પાડે છે. બ્રાન્ડિંગની બાબત, બ્રાન્ડિંગમાં અનેક પ્રકારો છે. પેદાશને નામ આપ, દાખલા તરીકે રિલાયન્સ, નિરમા, L&T, આ એક બ્રાન્ડ છે. નામ, સંજ્ઞા, ચિહ્ન, દાખલા કે હાથી છાપ સિમેન્ટ ચિહ્ન છે. રિલાયન્સનું R, SBIનું રાઉન્ડ ચિહ્ન, આ બ્રાન્ડ છે. ચિહ્નો, ચિત્રો, આંકડા આપવા, આવી વિવિધ રીતે તમે બજારમાં ચીજવસ્તુ, તમારી ચીજવસ્તુને ગ્રાહક ઓળખી શકે, નકલથી ગ્રાહક બચે, એ માટેના પણ અહીંયા પ્રયત્નો થાય છે. એટલે કે અહીંયા નિશાની કરવી, બ્રાન્ડ આપવી, જેથી જાહેરાતમાં પણ તમે સારી રીતે કામ કરી શકો. બ્રાન્ડિંગ. ત્યાર પછી છે માલનું પેકિંગ કરવું, પેકેજિંગ. માલને કાગળમાં, કપડામાં લપેટવું, લાકડાના ખોખામાં, ગાંસડીમાં કે પૂઠામાં કે ખોખામાં પેક કરવો, જેથી એનું ટ્રાન્સપોર્ટેશન દરમિયાન રક્ષણ થઈ શકે. માલ સામાનનું રક્ષણ કરવું એ માટે પેકિંગ પણ અહીંયા મહત્ત્વનું છે. પેકિંગ અને પેકેજિંગ એનો પણ અહીંયા સમાવેશ થાય છે. ત્યાર પછી માલનો સંગ્રહ કરવો, સ્ટોરેજ, ગોદામોમાં એનો સંગ્રહ કરવો, વખાણમાં સંગ્રહ કરવો. ફૂડ પ્રોડક્ટ હોય તો તમારે એસી ગોડાઉનમાં તમારે એનો સંગ્રહ કરવો પડે છે. આ પણ એક મહત્ત્વની બાબત છે. માલની હેરફેર કરવી, ટ્રાન્સપોર્ટેશન, તો ટ્રાન્સપોર્ટેશન પણ અહીંયા મહત્ત્વનું છે. રેલવે દ્વારા, ટ્રક દ્વારા, બાય રોડ, રેલવે દ્વારા, એરવે, સમુદ્ર દ્વારા, પાઇપલાઇન, એ પણ વિવિધ રીતે તમે ટ્રાન્સપોર્ટેશન કરી શકો છો. જેવી તમારી પેદાશ એ રીતે તમારે સિલેક્શન કરવાનું થતું હોય છે. માલનો વીમો ઉતરાવો, અકસ્માત, હુલ્લડો થતા હોય, કુદરતી આપત્તિ આવતી હોય, આવી વિવિધ બાબતો સામે રક્ષણ માટે તમારે વીમો ઉતરાવવો જરૂરી બને છે, જેથી તમે એનું યોગ્ય નુકસાનને અટકાવી શકાય. આ પણ એક મહત્ત્વની બાબત છે. પછી કિંમત અથવા તો નાણાકીય જોગવાઈ કરવી, પેદાશની કિંમત નક્કી કરવી, નાણાકીય જોગવાઈઓ તમારે કરવી પડે છે. ઉત્પાદન, સેલ્સમેનને પગાર ચૂકવવાનો થશે, કમિશન આપવાનું થશે, જાહેરાતો કરવાની થશે, આ બધા માટે તમારી નાણાકીય જોગવાઈઓ કરવી પડે છે. તો એ પણ એક મહત્ત્વની બાબત છે. પછી જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, જાહેરાત તમારે કરવી પડે. વસ્તુની જાહેરાત કઈ રીતે કરવી, અનેક વિવિધ માધ્યમો દ્વારા જાહેરાતો થાય છે, તો એ જાહેરાત કરવી. ત્યાર પછી એનું વ્યક્તિગત વેચાણ, સેલ્સમેન ગ્રાહકને કઈ રીતે સમજાવે, આઈડિયાના ખ્યાલથી, રીડિસ્ટ્રેક્ટના ખ્યાલથી, તો એ પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. સેલ્સમેનો દ્વારા વસ્તુનું વેચાણ કરવું, માલનું અથવા પેદાશનું વેચાણ કરવું. ઉત્પાદકમાં વિવિધ વેચાણમાં ઉત્પાદક સીધું ગ્રાહકને વેચાણ કરે અથવા ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક, ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, ઉત્પાદક, એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, આમ 4 ચેનલો એમાં કામ કરતી તમને જોવા મળે છે. તો કઈ રીતે તમારે વેચાણ કરવું છે એ પણ અહીંયા તમારે જોવાનું થતું હોય છે.
પછી વેચાણ પછીની સેવાઓ, આફ્ટર સેલ સર્વિસ, એ પણ અહીંયા મહત્ત્વની બાબત બને છે. ચીજ વસ્તુનું વેચાણ કર્યું એટલે પતી ગયું એવું નથી. માર્કેટિંગમાં વેચાણ કર્યા પછીની સેવાઓનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે, જેથી ગ્રાહકને વધુને વધુ સંતોષ થાય. આ પણ એક મહત્ત્વની બાબત છે. દાખલા કે રેફ્રિજરેટર, ટીવી, એલસીડી, કોમ્પ્યુટર, લેપટોપ, વોશિંગ મશીન, એસી, કૂલર, આવી બધી તમે ખરીદી કરતા હો તો વેચાણ પછી ગ્રાહકને તમારે અમુક સેવાઓ આપવી પડે છે. ફોર વ્હીલરનું તમે વેચાણ કર્યું હોય, વેચાણ પછી સર્વિસ કરાવવી પડે છે. આવી વેચાણ પછીની સેવાઓ પણ એમાં સમાવેશ થઈ જાય છે. અમુક યંત્રો ખરીદવા અને જ્યારે કંપનીઓની જરૂર પડે છે તો યંત્રોમાં ટેકનિકલ જાણકારી આપવી, જે તે કંપનીના કર્મચારીઓને તૈયાર કરવા, એમને તાલીમ આપવી, એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આ બધી વેચાણ પછીની સેવાઓ છે. અત્યારે હવે આપણે સમય ઓછો છે એટલે આપણે આ બધા મુદ્દાઓની બિલકુલ ટૂંકમાં આપણે અત્યારે અત્રે ચર્ચા કરી છે. તો આ રીતે અહીંયા માર્કેટિંગનું કાર્યક્ષેત્ર એ વિસ્તૃત છે અને એ રીતે આ માર્કેટિંગ મહત્ત્વનું બને છે. તો આ રીતે આપણે માર્કેટિંગનો અર્થ, પછી વેચાણ અને માર્કેટિંગનો તફાવત અને એનું કાર્યક્ષેત્ર, કાર્યોની આપણે અત્રે ચર્ચા કરી. બિલકુલ ટૂંકમાં ચર્ચા કરી છે. બહુ મોટો વાઇડ એરિયા છે, એમ છતાં પણ અહીંયા શોર્ટમાં તમને ચર્ચા આપણે કરી છે. અને એ રીતે આપણે અહીંયા આપેલી જે મુદ્દાઓ છે એનું આપણે અહીંયા અત્રે સમાપન કરીએ છીએ. નમસ્કાર.